વડોદરા મેરેથોન દ્વારા એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 12મી આવૃત્તિ હર કદમ મેં હૈ દમ ના શીર્ષક સાથે બીજી ફેબ્રુઆરીએ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં વડોદરા મેરેથોન દ્વારા એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 12મી આવૃત્તિ હર કદમ મેં હૈ દમ ના શીર્ષક સાથે આગામી બીજી ફેબ્રુઆરીએ સસ્ટેનેબિલિટીની થીમ પર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। જે સંદર્ભે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, ડાયરેક્ટર નિલેશ શુક્લા, સહ અધ્યક્ષ સમીર ખેરે, એમજી મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર બીજુ બાલેન્દ્ર, વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના ડાયરેક્ટર રાધિકા નાયર સહિત વડોદરા મેરેથોનના અન્ય સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મેરેથોન સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી સમાજના તમામ ક્ષેત્રોના નાગરિકો સાથે પ્રોફેશનલ દોડવીરોને આકર્ષવાનો ઇતિહાસ ધરાવતી ભારતની અગ્રણીય 10 મેરેથોનમાં સ્થાન ધરાવે છે। વડોદરા મેરેથોનની 2024ની 10 અને 11મી આવૃત્તિમાં રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન સાથે ભારતની સૌથી મોટી સિટી મેરેથોન તરીકેનું સ્થાન મેળવ્યું છે, જેને લઈને આ વર્ષે પણ 1 લાખ રજિસ્ટ્રેશન પાર કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા મેરેથોનની 12મી આવૃત્તિના સમગ્ર આયોજન અંગે વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને વધુ માહિતી આપી હતી। 12મું એડિશન ફેબ્રુઆરીની 2જી તારીખે સવારે ફ્લેગ ઓફ થશે। દર વર્ષની જેમ આ વર્ષે બી ખૂબ ઉત્સાહ છે વડોદરામાં અને વડોદરાથી બહારના આવેલા દોડવીરોનો, અને આપણો જે રેકોર્ડ રજિસ્ટ્રેશન હતું એ બી આપણે પહોંચી જઈશું એ નંબર સુધી। ખાસ કરીને આ વખતની મેરેથોન હર કદમ મેં હૈ દમ। ગયા વર્ષે આપણે વોક ધી એક્સ્ટ્રા માઇલ, તમે વોક ધી એક્સ્ટ્રા માઇલ, રન ધી એક્સ્ટ્રા માઇલ, એ એક્સ્ટ્રા માઇલ દોડ્યા, હવે એમાં વધારે દમ આવે જેથી કરીને તમારી ફિટનેસ, તમારું સ્વાસ્થ્ય વધારે સુધરે અને ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર, વ્યક્તિગત લેવલ પર અને કલેક્ટિવ લેવલ પર આપણે ભેગા થઈને આપણા સમાજને વધારે તંદુરસ્ત, વધારે સ્વસ્થ બનાવીએ। આ ખૂબ જ અગત્યનું છે, આપણે જાણીએ છીએ કોવિડ પછી, અને આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે એક સસ્ટેનેબિલિટીનો 10 પોઈન્ટ એજન્ડામાં એનો બી એક પોઈન્ટ છે, એને આપણે કઈ રીતે વ્યક્તિગત લેવલે આપણા જીવનમાં આપણી ટેવો કે આપણી હેબિટ્સ એ રીતે બને કે આપણે ઓછો કચરો કરીએ, પાણી કન્ઝર્વ કરીએ, આપણે ઝાડ વાવીએ, એ આપણા પોતાના જીવનમાં ઉતારવા માટે અમારો પ્રયાસ સ્કૂલો દ્વારા ને કોલેજો દ્વારા છે। એ પેઢી જો પોતાના જીવનમાં અમુક સારી ટેવો ઉપાડી લેશે તો આપણો પૃથ્વી સસ્ટેનેબલ રહેશે। તો 1 લાખ બાળકો સુધી સસ્ટેનેબિલિટીનો સંદેશો પહોંચાડીએ છીએ અને સ્કૂલોમાં યુનાઇટેડ નેશન્સના જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે SDGs, એની ક્લબ્સ બનાવીએ છીએ અને ઓલરેડી એક્ટિવિટીઝ ચાલુ કરી દીધી છે। ખાસ કરીને દિવ્યાંગ રંગ માટે અમે લોકો વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ એક કોઝ માટે કરીએ છીએ। નવરાત્રિ ખાસ કરીને વુમન એમ્પાવરમેન્ટ અને દિવ્યાંગના જે અંડર પ્રિવિલેજ છોકરાઓ માટે અને જે સ્પેશિયલી એબલ્ડ છોકરાઓને ઇન્ક્લુસિવિટી માટે અમે વર્ક કરીએ છીએ। એ જ પર્પસને લઈને અમે વડોદરા મેરેથોનમાં દિવ્યાંગ રનમાં હેલ્ધી રહે છોકરાઓને, એની માટે અમે આ વખતે જોડાયા છીએ। એ અમારી માટે ખૂબ જ PRG એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને ખૂબ જ આનંદની વાત છે કે આ વખતે અમે દિવ્યાંગ રનનું એ જોડાયા છે। મોસ્ટલી 19 જેટલી સંસ્થાઓ છે વડોદરામાં। લાસ્ટ ટાઈમ આઈ થિંક 300થી ઉપર બાળકો જોડાયેલા। આ વખતે અમે પ્લાન કરીએ છીએ કે મેક્સિમમ નંબર્સ એમાં જોડાય અને એમને એ બાળકોને કોઈ તકલીફ ના પડે, સિનિયર્સ જે હોય એમને તકલીફ ના પડે, એ બધું દેખરેખ કરીશું। અમે એની ફૂલ ફેસિલિટીઝ આપીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।